Good morning, students. Welcome back. Today we are going to do unit number 18, the simple tenses. The present, past and future tense. The time shown by the verb is called the tense of the verb. Geeta writes a letter daily. Geeta wrote a long letter yesterday. Geeta will write to her sister tomorrow. આપણે જે પણ કંઈ કામ કરીએ છીએ એમાં આપણે જે વર્બ હોય બરાબર, જે ગુજરાતીમાં એને વર્બને ક્રિયાપદ કહેવાય. જે ક્રિયા કરતા હોઈએ, જે કામ કરતા હોઈએ, જે એક્શન થતી હોય એ જે બતાવે એને એ જ વર્ડને ક્રિયાપદ અથવા વર્બ કહેવાય. તમને એની ખબર છે તો એ વર્બ ઉપરથી ખબર પડે કે એ કામ કયા ટાઈમમાં થઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, હું લખું છું એના ઉપરથી ખબર પડે કે લખવાનું કામ અત્યારે ચાલુ છે. હું લખીશ શબ્દ બતાવે છે કે હજુ લખવાનું કામ શરૂ એ નથી થયું કે પૂરું એ નથી થયું, એ કામ તો હજુ હવે થશે. બરાબર. મેં લખી કાઢ્યું બતાવે છે કે લખવાનું કામ પતી ગયું છે, ફિનિશ થઈ ગયું છે. હવે આ લખી કાઢ્યું, લખું છું, લખીશ એ વર્બ છે, એ ક્રિયા બતાવે છે લખવાની, એ બધાને વર્બ કહેવાય. એના ઉપરથી તમને ખબર પડે કે આ કામ મેં કરી કાઢ્યું અથવા કામ કરવાનું છે, એ હજુ હવે થશે કે કામ કરવાનું પતી ગયું, એ વર્બ ઉપરથી ખબર પડે. હવે આ જે છે એ આપણે ગુજરાતીમાં તો મધર ટંગ છે આપણી ગુજરાતી, એટલે આપણે એને કંઈ એવી રીતે અલગથી શીખવું નથી પડતું. આપણા પેરેન્ટ્સને આજુબાજુમાં આપણે બધા જે બોલતા હોય એમને સાંભળીને જ આપણે તરત શીખી ગયા, એટલે આપણને ક્યારેય ખબર જ ના પડી કે આપણે વર્બનું ફોર્મ વાપરીએ છીએ એના ઉપરથી આપણે ટેન્સીસ કરીએ છીએ. પણ ઇંગ્લિશ આપણી સેકન્ડ લેંગ્વેજ છે, બરાબર, એટલે એમાં તમારે ગ્રામર આવે અને એના રૂલ્સ આવે ને એના ઉપરથી તમારે શીખવાનું આવે. એટલે ઇંગ્લિશ ગ્રામરમાં તમને એ રૂલ્સ શીખવા મળે છે. ગુજરાતીમાં તો આપણે સહજ રીતે શીખી ગયા. તો ઇંગ્લિશ ગ્રામરમાં જે રૂલ્સ છે બરાબર, એ એવું કહે છે કે વર્બ પરથી આપણને ખબર પડે કે કયા ટાઈમમાં કામ થઈ રહ્યું છે. જો અત્યારે થતું હોય એ કામ તો એ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. બરાબર. એ કામ જો પતી ગયું હોય તો એ પાસ્ટ ટેન્સ કહેવાય. અને એ કામ હજુ હવે થશે, બરાબર, આવનારા ટાઈમમાં થશે, ત્યારે એને ફ્યુચર ટેન્સ કહેવાય. ગુજરાતીમાં ફ્યુચર ટેન્સને આપણે ભવિષ્ય કહીએ છીએ. પતી ગયું હોય પાસ્ટ એને ભૂતકાળ કહીએ છીએ, અને અત્યારે થતું હોય તેને વર્તમાન કાળ કહેવાય છે. ટેન્સને ઇંગ્લિશમાં ટેન્સ કહેતા હોઈએ તો ગુજરાતીમાં એને કાળ કહે છે. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એવી રીતે ગુજરાતીમાં બોલાતું હોય છે. તો વર્બ ઉપરથી ખબર પડે કે કયા સમયની વાત છે, પ્રેઝન્ટની, પાસ્ટની કે ફ્યુચરની. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. રાઇટ્સ એ બતાવે છે કે એ લખે છે, બરાબર. રોટ એ બતાવે છે કે લખી નાખ્યું, અને વિલ રાઇટ બતાવે છે કે એ હવે લખશે. તો રાઇટ એ સાદું ફોર્મ છે વર્બનું. એ સાદા ફોર્મની આગળ શેલ કે વિલ લાગે તો એ ભવિષ્ય બતાવે છે, ફ્યુચર ટેન્સ બતાવે છે. એનું પાસ્ટ ફોર્મ લખો, રાઇટ, રોટ, રિટન. તો રોટ એ શું છે? એ ભૂતકાળ છે. તો આ બતાવે છે કે લખાઈ ગયું છે. અને રાઇટ્સ થર્ડ પર્સન સિંગ્યુલર છે ને એસ લાગ્યું છે, એ બતાવે છે કે આ વર્તમાનમાં થાય છે, બરાબર. અને વર્તમાનમાં એસ લાગતું હોય તો એ સિમ્પલ ફોર્મ થાય, આપણે આગળ કરેલું છે. એમાં વર્બને એસ લાગે છે થર્ડ પર્સન સિંગ્યુલરમાં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બને
એસ લાગે છે. એ બતાવે છે કે આ કામ રોજ થાય છે, કાં તો હેબિટથી થાય છે, બરાબર છે, કાં તો પછી એ જનરલ ટ્રુથ છે માટે થાય છે. તો આ રીતે 3 ટેન્સીસ સમયના પડે છે. એ આપણને કોણ બતાવે? વર્બ બતાવે. વર્બના ફોર્મ ઉપરથી સમય નક્કી થાય કે એ કામ થયું, બાકી છે કે અત્યારે ચાલુ છે. જો હવે આવનારા સમયમાં થતું હોય તો જેમ મેં કહ્યું એમ એ ફ્યુચરમાં જાય. અત્યારે ચાલુ હોય એ કામ તો એ પ્રેઝન્ટ ટેન્સ ગણાય, અને કામ પતી ગયું હોય તો એને પાસ્ટ ટેન્સમાં ગણાય. બરાબર? મેં તમને રેગ્યુલર ક્લાસીસમાં પણ બતાવ્યું હતું કે 3 સમયના 3 ભાગ આપણે પાડીએ છીએ. એક છે પ્રેઝન્ટ, જે હમણાં હોય, એક જે પતી ગયું હોય એ પાસ્ટ, અને એક આવનારું છે એ ફ્યુચર. ટાઈમના 3 ભાગ પાડ્યા છે. એના 3 એટલે કે 3 ટેન્સીસ છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. ફરી દરેક ટેન્સના પણ 4 પાર્ટ પડે છે. દરેક ટેન્સના ફરી આગળ 4 પાર્ટ પડે છે. એમાં સૌથી પહેલું છે સિમ્પલ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. બીજું છે પ્રોગ્રેસિવ, એને કન્ટિન્યુઅસ પણ કહેવાય. પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ અથવા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ અથવા ફ્યુચર પ્રોગ્રેસિવ ટેન્સ. ત્રીજું ટાઈપ છે પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ. અને ચોથું છે આ બેનું મિક્સ. કેવી રીતે? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા પ્રોગ્રેસિવ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસને પ્રોગ્રેસિવ પણ કહેવાય. તમે પ્રોગ્રેસિવ પણ બોલી શકો છો. તો આ રીતે ટોટલ 3 ટાઈમના 3 પાર્ટ પડે છે. એ પાછા એ પણ 4, એનાય પાછા 4 પાર્ટ પડે છે: સિમ્પલ, પ્રોગ્રેસિવ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર? તો આ લેસનની અંદર આપણે આ 3 ટેન્સનો સિમ્પલ ફોર્મ જોવાનું છે. ચાલો જોઈએ. સ્ટાર્ટ કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. We use the simple present tense first to show habits or actions that are performed regularly. તો હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે જે હમણાં ચાલી રહ્યું છે, વર્તમાનમાં જે થઈ રહ્યું છે એ. એમાં સિમ્પલ ફોર્મ ક્યારે વપરાય છે? તો એક, જે કામ રોજ થતું હોય, બરાબર, અથવા જે કામ હેબિટથી થતું હોય એવું બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, હેરી પ્લેઝ ફૂટબોલ એવરી ડે. હેરી રોજ રમવા જાય છે ફૂટબોલ. તો એ જે રમવાનું કામ છે એ રોજ થાય છે. જે રોજ થતું હોય એ કામ બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરવાનું. પ્રેઝન્ટ ટેન્સનું સિમ્પલ ફોર્મ વાપરવાનું. રુચિતા સ્વિમ્સ વેરી વેલ. હવે આ સાચી વાત છે, એ સરસ તરે છે, એ તો એ સાચી વાત છે, ફેક્ટ છે. તો એવા જે વાક્યો કે જે સાચા હોય એને પણ તમારે પ્રેઝન્ટ ટેન્સના સિમ્પલ ફોર્મમાં લખવાનું. સેકન્ડ, ટુ સ્ટેટ જનરલ ટ્રુથ્સ ઓર ફેક્ટ્સ, જે હંમેશા સાચું છે. જેમ કે અર્થ ઇઝ રાઉન્ડ, સન ઇઝ રાઉન્ડ, સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. બરાબર? આવા બધા જે ફેક્ટ છે, જે હંમેશા સાચા છે, એવી બધી વાતો પણ પ્રેઝન્ટ ટેન્સના સિમ્પલ ફોર્મમાં લખાય. ફોર એક્ઝામ્પલ, ધ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન. જે અર્થ છે એ સનની અરાઉન્ડ ફરે છે. બરાબર? તો એ સત્ય છે. સચિન ઇઝ એન એક્સેલન્ટ બેટ્સમેન. સચિન તેંડુલકર એક એક્સેલન્ટ બેટ્સમેન છે, એ પણ સાચું છે. તો એવા જે વાક્યો છે જે સાચા છે, બરાબર, એને પણ
તમારે પ્રેઝન્ટ ટેન્સના સિમ્પલ ફોર્મમાં લખવાનું. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું નિયમ છે આપણે આગળ કરેલું છે, છતાં હું તમને એક્ઝામ્પલ માટે બતાવ્યું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે તમે લખો ત્યારે જે પણ કંઈ વર્બ હોય એનું મૂળ ફોર્મ રાખવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લીધું છે એક્ઝામ્પલમાં રાઇટ, તો જ્યારે પણ આપણે લખીએ તો રાઇટનું રાઇટ જ રહે, પણ ક્યાં રહે? ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સનમાં, બરાબર, અને થર્ડ પર્સનમાં પ્લુરલમાં. પણ જ્યારે આપણે થર્ડ પર્સન સિંગ્યુલરની વાત કરીએ ત્યારે એને એસ લગાડવામાં આવે છે. હું હવે ફરી એક્સપ્લેન કરી દઉં. ફર્સ્ટ પર્સન કોને કહેવાય? ફર્સ્ટ પર્સન એટલે જે બોલતો હોય એ. અત્યારે હું બોલું છું તો હું ફર્સ્ટ પર્સન થઈ. તમે સાંભળો છો તો તમે થયા સેકન્ડ પર્સન. અને આપણે એની કોઈની વાત કરીએ કે જે અહીંયા હાજર જ ના હોય. ફોર એક્ઝામ્પલ તમારી મમ્મીની વાત કરીએ, રીતાસ મધર ઇઝ કુકિંગ, તો અહીંયા રીતાએ નથી, રીતાની મમ્મી નથી, અને છતાંય રીતાની મમ્મીની વાત ચાલે છે, તો રીતાની મમ્મી શું થઈ? થર્ડ પર્સન, બરાબર. સિંગ્યુલર એટલે એક જ જણની વાત થતી હોય એને સિંગ્યુલર કહેવાય, અને એકથી વધારેની વાત થતી હોય તો એને પ્લુરલ કહેવાય. હવે જુઓ, ફર્સ્ટ પર્સનમાં હંમેશા આવે આઈ એટલે હું. જો આઈ એટલે હું એટલે એક જ હોઉં એટલે સિંગ્યુલર છે, અને વધારે હોય તો અમે. આઈનું પ્લુરલ ફોર્મ શું થાય? વી એટલે અમે. હું અને અમે, બરાબર. હું એટલે એકલો અને અમે એટલે બે, એકથી વધારે. તો એની સાથે રાઇટ જ રહે, બરાબર. વર્બ જે મેઇન છે એનું સાદું ફોર્મ જ રહે, રાઇટ તો રાઇટ જ રહે, એમાં કોઈ ફેર ના આવે. સેકન્ડ પર્સન એટલે યુ એટલે તું. આપણે એવું કહીએ કે તું, એમ એક જ. તો એની સાથે પણ વર્બમાં કોઈ ફેર ના આવે. ઇંગ્લિશમાં એક હોય તો તું અને એકથી વધારે હોય તો આપણે ગુજરાતીમાં તમે કહીએ છીએ, બરાબર. પણ ઇંગ્લિશમાં તો એક હોય તો પણ યુ અને એકથી વધારે હોય તો પણ યુ જ કહેવાય. તો બંને ફોર્મમાં, સિંગ્યુલર અને પ્લુરલ બંને ફોર્મમાં વર્બને સાદું જ રહે, એસ લાગે નહીં. પણ જ્યારે થર્ડ પર્સન, ત્રીજો વ્યક્તિ, જેની આપણે વાત કરીએ છીએ પણ એ પોતે અહીંયા હાજર નથી, બરાબર. જો મસ્ક્યુલિન જેન્ડર હોય, પુલ્લિંગ હોય, તો એના માટે પ્રોનાઉન હી વપરાય. ફેમિનાઇન જેન્ડર હોય તેના માટે શી વપરાય, અને એનિમલ કે પ્લેસ કે એવું કંઈ હોય તેના માટે ઇટ વપરાય, બરાબર. એક જ માટે, એક જ વ્યક્તિ માટે, એક જ વસ્તુ માટે, કે એક જ છોકરી કે ગર્લ માટે કે ગમે તેના માટે એક જ હોય, સિંગ્યુલર હોય. ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે વર્બ હોય એને એસ લાગે છે. એની જગ્યાએ નામ હોય. મેં અહીંયા એક્ઝામ્પલમાં લીધું છે રવિ, એ મસ્ક્યુલિન જેન્ડર બતાવે છે રવિ, બરાબર. શી એટલે ફેમિનાઇન જેન્ડર એટલે મેં અહીંયા લતા લખ્યું છે, અને ઈટ એટલે મેં અહીંયા ડોગ લખ્યું છે, પણ એક જ હોય. તો આવી રીતે નામ આપેલા હોય કે હી શી ઈટ આપેલા હોય તો વર્બને એસ લાગે થર્ડ પર્સન સિંગ્યુલરમાં. પણ હીનું પ્લુરલ થાય ધે, શીનું પ્લુરલ થાય ધે, ઈટનું પણ પ્લુરલ થાય ધે. હી શી ઈટ ત્રણેયનું પ્લુરલ થાય ધે. ધે એટલે તેઓ, બરાબર. પણ જ્યારે પ્લુરલ આવે ત્યારે એસ લાગે નહીં. હવે અહીંયા જુઓ, ધેની જગ્યાએ એકથી વધારે નામ આપ્યા હોય, જેમ કે રવિ, લતા, તો અહીંયા પ્લુરલ થઈ ગયું એટલે એસ લાગે નહીં. શું યાદ રાખવાનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થર્ડ પર્સનમાં સિંગ્યુલર ફોર્મમાં વર્બને એસ લાગે. બાકી કોઈ જગ્યાએ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, સિંગ્યુલર પ્લુરલ અને થર્ડ પર્સન પ્લુરલમાં વર્બમાં કોઈ ચેન્જ ના હોય, બરાબર. ખાલી થર્ડ પર્સનમાં સિંગ્યુલર ફોર્મમાં એસ લાગે. આ તમારે યાદ રાખવાનું છે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે કરવાનો? એવી એક્શન જે તમે રોજ કરતા હોય
એ કાં તો હેબિટથી હોય કે કામ એવું જે તમે રોજ કરતા હોય એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બતાવવાનું. અને બીજું જે સાચું છે, બરાબર, જેમ કે સચિન એક્સલન્ટ બેટ્સમેન છે, અર્થ રાઉન્ડ છે, આ બધા જે જનરલ ટ્રુથ છે એના માટે તમારે સિમ્પલ ફોર્મ પ્રેઝન્ટ ટેન્સમાં વાપરવાનું, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરવાનું. પછી આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાસ્ટ એટલે ભૂતકાળ, પતી ગયું, એ બધું પાસ્ટ ટેન્સ ગણે. એનું સિમ્પલ ફોર્મ, ચાલો એના વિશે વાત કરીએ. We use the simple past tense to show actions that have happened in the past. સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્યારે વાપરીએ છીએ? એવી એક્શન બતાવવા માટે કે જે પાસ્ટમાં બની ગઈ છે. that have happened in the past, પતી ગઈ છે જે. ફોર એક્ઝામ્પલ, હમીદા પેઇન્ટેડ અ પિક્ચર લાસ્ટ નાઇટ. હમીદાએ લાસ્ટ નાઇટ પિક્ચર પેઇન્ટ કર્યું હતું. આનંદ ક્લીન ધ રૂમ thoroughly. આનંદે એનો રૂમ્સ આખો સરસ રીતે ક્લીન કર્યો હતો. આ જે વર્બ છે પેઇન્ટ, એને ઈડી લાગ્યું છે. ક્લીન પછી પણ ઈડી લાગ્યું છે. એ બતાવે છે કે આ પાસ્ટ ફોર્મ છે વર્બનું, એટલે આ કામ પતી ગયું છે. આ ઈડી ઉપરથી ખબર પડે કે આ પાસ્ટ ટેન્સનું વાક્ય છે અને આ કામ થઈ ગયું છે, પાસ્ટ ટેન્સનું વાક્ય છે, એ આના ઉપરથી ખબર પડે. એ સિવાય બીજું લાસ્ટ નાઇટ એટલે ગઈ રાતે, એ સમય બતાવે છે, ગઈ રાતે પતી ગયું એમ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું છે? તો કોઈ પણ વર્બ હોય એને જનરલી પાસ્ટ ટેન્સમાં કરવા માટે પાછળ ઈડી લગાડવામાં આવે છે. આપણે લખવું, લખાઈ ગયું, વાંચ્યું, વંચાઈ ગયું, બરાબર, એવી રીતે પાસ્ટ ટેન્સ કરી નાખીએ છીએ. જ્યારે ઇંગ્લિશમાં વર્બને પાસ્ટ ટેન્સમાં ફેરવવો હોય તો શું ટેકનિક છે? તો કે જે વર્બ હોય એની પાછળ ઈડી લગાડવામાં આવે છે. આ જનરલ રૂલ છે, પણ તમને ખબર છે ને આ ઇંગ્લિશ લેંગ્વેજ છે, કોઈ પણ નિયમ હોય તો નિયમને પાછળ પાછો અપવાદ તો હોય જ. પણ જનરલી કોઈ પણ વર્બને ઈડી લગાડો તો એનું પાસ્ટ ટેન્સ બની જાય છે. જેમ કે અહીંયા જમ્પ એક્ઝામ્પલ આપેલું છે. જમ્પ, એની પાછળ ઈડી લગાડો, જમ્પ એટલે કૂદવું, અને જમ્પ એટલે કૂદ્યો હતો, એવું પાસ્ટ ટેન્સ થઈ જાય. પેઇન્ટ એટલે કલર કરવો, બરાબર, અને પાછળ ઈડી લગાડો એટલે પેઇન્ટેડ, કલર કર્યો હતો, એવી રીતે પાસ્ટ ટેન્સમાં ચેન્જ થઈ જાય. હવે ઘણા વર્બ્સ એવા હોય કે એના પાછળ સ્પેલિંગમાં ઈ આવતો હોય, તો જો ઈ આવતો હોય તો ફરી પાછું ઈડી લગાડીએ તો ડબલ ઈ થઈ જાય. એટલે શું છે કે જો પાછળ ઈ આવતો હોય તો પછી ખાલી ડી જ લગાડવાનું. જેમ કે સેવ, પાછળ ઈ આવે છે તો ડી લગાડો, તો સેવ્ડ. સેવ એટલે બચત કરવું, અને સેવ્ડ એટલે બચત કરી હતી, એવી રીતે. શેર, શેર એટલે વેચવું, બરાબર ને, ઈ આપેલો છે, ખાલી ડી જ લગાડવાનું. શેર્ડ એટલે વેચ્યું હતું. તો જો ઈ આવતો હોય લાસ્ટમાં તો ખાલી ડી લગાડવાનું, અને ઈ ના આવતો હોય તો ઈડી બંને લગાડવાનું. નંબર 3, the small words ending in consonants double the last letter and add ed to the base form of the verb. હવે ઈડી લગાડવાના પણ નિયમો છે. એમાં આપણે પહેલો નિયમ જોઈએ કે ઈડી લાગે, ઈ આવતું હોય તો ખાલી ડી લગાડવાનું. ત્રીજો નિયમ છે કે વર્બ નાનો હોય, જેમ કે રોબ, બરાબર, અને છેલ્લે કોન્સોનન્ટ સાઉન્ડ આવતો હોય, જેમ કે રોબ. બી, બી શું છે? કોન્સોનન્ટ છે. તો જ્યારે સ્પેલિંગ નાનો હોય અને છેલ્લે કોન્સોનન્ટ આવતો હોય તો એને ઈડી લગાડતા પહેલાં આ જે લાસ્ટ લેટર છે બી એ ડબલ કરવાનું, પછી ઈડી લગાડવાનું. તો રોબ, રોબ્ડ, ડબલ બી ઈડી થાય. વેગ, રોબ એટલે ચોરી કરવી, અને રોબ્ડ એટલે ચોરી કરી હતી, ઈડી લાગ્યું એટલે. વેગ, WAG, વેગ એટલે આમ ઉછળી પટપટાવીને વેગ કે છે. હવે જો જી એ કોન્સોનન્ટ છે, સ્પેલિંગ નાનો છે અને કોન્સોનન્ટ છે, તો જીને 2 વાર કરવાનું,
પછી ઈડી લગાડવાનું, વેગ્ડ. તો આ એક ત્રીજો નિયમ છે. શું નિયમ છે? સ્પેલિંગ નાનો હોય અને કોન્સોનન્ટમાં એન્ડમાં કોન્સોનન્ટ આવતો હોય તો એ તમારે 2 વાર કરવાનો, લખવાનો અને પછી ઈડી લગાડવાનો. ચોથો નિયમ છે ઈડી લગાડવાનો કે લાસ્ટમાં જો સ્પેલિંગને વાય આવતો હોય તો વાયની જગ્યાએ તમારે આઈ કરવાનું અને પછી ઈડી લગાડવાનું. જેમ કે ટ્રાય તો પાછળ વાય આવે છે તો વાય કાઢી નાખો, વાયની જગ્યાએ આઈ લખવાનું અને પછી ઈડી લગાડવાનું. વરી તો પાછળ વાય આવે છે, વાય કાઢીને આઈ કરવાનો, પછી ઈડી લગાડવાનું. તો ઈડી લગાડવાના આ 4 નિયમ છે, બરાબર? એ તમારે યાદ રાખવાના. રેગ્યુલર વર્બ્સ એન્ડ ઇરેગ્યુલર વર્બ્સ. હવે આ જે ઈડી લગાડવાથી વર્બ છે એનું આપણે પાસ્ટ ફોર્મ કરી દઈએ છીએ, બરાબર? તો એમાં પણ જે નિયમ પ્રમાણે થતું હોય એને રેગ્યુલર કહેવાય અને જે નિયમ ફોલો ના કરે, બરાબર, એને ઇરેગ્યુલર વર્બ્સ કહેવાય. ચલો વાંચીએ. રેગ્યુલર વર્બ્સ ફોર્મ ધ પાસ્ટ ટેન્સ બાય એન્ડિંગ ઇન ઈડી એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ્સ ગિવન એબોવ. જે પણ વર્બ્સને પાછળ ઈડી લગાડીએ અને એનું પાસ્ટ ફોર્મ થઈ જાય, બરાબર, એ બધાને રેગ્યુલર વર્બ્સ કહે છે. અને જેને ઈડી લગાડવાથી એનું પાસ્ટ ફોર્મ નથી થતું એ બધાને ઇરેગ્યુલર કહે છે. ઇરેગ્યુલર વર્બ્સ ફોર્મ ધ પાસ્ટ ટેન્સ ઇન અધર વેઝ. હવે જે ઇરેગ્યુલર વર્બ્સ છે જેને ઈડી નથી લાગતું એના પાછળ અલગથી થાય છે. કેવી રીતે? ચલો એ જોઈએ. ચેન્જ ઇન ધ વોવેલ સાઉન્ડ. ઘણીવાર જે સ્પેલિંગમાં વોવેલ આવતો હોય એને બદલી કાઢીને પણ પાસ્ટ ટેન્સ બનતું હોય છે. જેમ કે COME કમ, કમ એટલે આવવું. ઓનું એ કરી નાખો તો CAME કેમ, કેમ એટલે આવ્યો. કમ એટલે આવવું અને કેમ એટલે આવ્યો. ફોલ એ છે એનું ઈ કરી કાઢું, ફોલ એટલે પડવું અને ફેલ એટલે પડ્યો. બિગિન એમાં આઈ આવે છે, બિગિન એટલે ચાલુ કરવું અને બિગેન આઈનું એ કર્યું તો ચાલુ કર્યું, પતી ગયું એમ. અવેક એટલે જાગવું, એમાં એનું ઓ કરો તો અવોક, અવોક એટલે જાગ્યો. ફોરગેટ ભૂલી જવું, એનું ઓ કરી નાખો તો ફોરગોટ ભૂલી ગયો. ઈટ એટલે જમવું, એમાં સ્પેલિંગ બદલી કાઢો, ATE કરી નાખો તો ઈટ એટલે જમવું અને એટ એટલે જમ્યું હતું, જમવાનું કામ પતી ગયું. તો આ રીતે વોવેલમાં ફેર કરીને પણ પાસ્ટ ફોર્મ બનતું હોય છે. બીજું છે ચેન્જ ઇન સ્પેલિંગ ઓર નો ચેન્જ ઇન સ્પેલિંગ એન્ડ એન્ડિંગ ધ વર્ડ ઇન ડી ઓર ટી. કાં તો સ્પેલિંગમાં ચેન્જ હોય, કાં તો સ્પેલિંગમાં ચેન્જ ના પણ હોય, પણ પાછળ ડી કે ટી લગાડો તો પણ વર્બનું પાસ્ટ ફોર્મ થઈ જતું હોય છે. ચાલો જોઈએ એવા એક્ઝામ્પલ. ટેલ, ટેલ એટલે કહેવું. હવે જુઓ સ્પેલિંગ બદલાઈ ગયો છે, TELLનું થઈ ગયું છે TOL અને પાછળ લાગ્યું છે ડી, ટોલ્ડ એટલે કહ્યું હતું. ફીલ, FEEL ફીલ એટલે મહેસૂસ કરવું અને સ્પેલિંગ બદલાઈ ગયું, જુઓ FEL પાછળ લગાડ્યું ટી એટલે ફેલ્ટ એટલે મહેસૂસ કર્યું. બ્રિંગ, BRING બ્રિંગ એટલે લાવવું અને સ્પેલિંગ બદલાઈ ગયું, જુઓ BROUGH પાછળ લાગ્યું ટી, બ્રોટ એટલે લાવ્યો હતો, લાવવાનું કામ પતી ગયું, પાસ્ટ ફોર્મ થઈ ગયું, બ્રોટ. મીન, MEAN મીન, મીન એટલે એનો મિનિંગ, આવું એનો કહેવાનો અર્થ છે એમ. એની પાછળ ટી લગાડ્યો તો પાસ્ટ ફોર્મ થઈ ગયું મિન્ટ, એનો અર્થ એવો હતો. સે, SAY એટલે બોલવું, બરાબર, એનું પાસ્ટ ટેન્સ SAID પાછળ ડી લગાડ્યું, સેડ એટલે કહ્યું હતું. તો આ રીતે સ્પેલિંગમાં ચેન્જ હોય પણ ખરો અને ના પણ હોય,
પાછળ ડી કે ટી લગાડવાથી પણ પાસ્ટ ટેન્સ ફોર્મ બને છે. થર્ડ, સમ વર્બ્સ ડુ નોટ ચેન્જ ધેર ફોર્મ એટ ઓલ. હવે અમુક સ્પેલિંગ એવા છે કે જેનો સ્પેલિંગ ચેન્જ જ નથી થતો, પ્રેઝન્ટ હોય કે પાસ્ટ હોય. એવા અહીંયા થોડા એક્ઝામ્પલ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, બીટ, શટ, હટ, પુટ, હીટ, સ્પ્રેડ, કટ. આ એવા સ્પેલિંગના એક્ઝામ્પલ છે જેના સ્પેલિંગમાં કોઈ ચેન્જ નહીં આવે, એ પ્રેઝન્ટ હોય કે પાસ્ટ હોય, બંનેમાં સેમ જ રહેશે. અમુક પાછા એવા છે કે સ્પેલિંગ બદલાય નહીં પણ એનો ઉચ્ચાર બદલાય છે. પ્રેઝન્ટ અને પાસ્ટમાં સ્પેલિંગ સેમનું સેમ રહે પણ જ્યારે પાસ્ટ ટેન્સમાં બોલીએ તો એનો ઉચ્ચાર બદલાઈ જાય. એવા પણ એક્ઝામ્પલ હોય છે. તમને અત્યારે આ ત્રણ અહીંયા આપેલા છે, બરાબર. હવે આવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે ભવિષ્યમાં, જે હવે સમય આવશે એમાં કામ થશે, એ બધું ફ્યુચર ટેન્સમાં ગણાય. We use the simple future tense to show actions that will happen in the future. આવનારા સમયમાં થશે એ કામ બતાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ થાય છે. I shall clean the room on Saturday. હું સેટરડે રૂમ ક્લીન કરીશ. શેલ બતાવે છે કે કરીશ. They will write the answers at home. ઘરેથી આન્સર લખશે, બરાબર. તો શેલ અને વિલ બતાવે છે કે ફ્યુચરમાં કામ થશે. We generally use shall with I and we and will with all other words to show the future tense. હવે શેલ અને વિલ ક્યારે વપરાય? તો ફર્સ્ટ પર્સન આઈ સિંગ્યુલર અને ફર્સ્ટ પર્સન પણ પ્લુરલ ફોર્મમાં વી. ફર્સ્ટ પર્સનમાં આઈ અને વી જોડે શેલ વપરાય, બાકી સેકન્ડ પર્સનમાં યુ જોડે વિલ વપરાય. ઈ શી ઇટ કે કોઈ નામ હોય, એક જ નામ હોય એની સાથે પણ વિલ વપરાય, અને એનું પ્લુરલ ફોર્મ હોય ત્યાં પણ વિલ જ વપરાય. આ નિયમ તમારે યાદ રાખવાનો છે. શેલ અને વિલ ફ્યુચર ટેન્સ બતાવશે. આઈ અને વી જોડે શેલ વપરાય, બાકી યુ, હી, શી, ઇટ, દે એક નામ હોય કે એકથી વધારે નામ હોય ત્યાં બધે તમારે વિલ વાપરવાનું છે. હવે એ જ રીતે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનું જોઈ લઈએ, બરાબર. તો સિંગ્યુલરમાં ફર્સ્ટ પર્સનમાં આઈ આવે તો એનું પાસ્ટ ટેન્સ થાય રોટ. વી હોય તો પણ રોટ, સેકન્ડ પર્સનમાં પણ રોટ, સિંગ્યુલર હોય કે પ્લુરલ. એવી રીતે થર્ડ પર્સનમાં પણ હી, શી, ઇટ કે નામ હોય તો રોટ જ થાય, અને પ્લુરલ ફોર્મ હોય તો પણ રોટ. જેમ અહીંયા પ્રેઝન્ટ ટેન્સમાં થર્ડ પર્સનમાં સિમ્પલ ફોર્મમાં એસ લાગે છે અને એ બધા કરતાં અલગ પડે છે, એવો કોઈ નિયમ તમે અહીંયા જુઓ પાસ્ટ ટેન્સમાં લાગુ નથી પડતો. એમાં સિંગ્યુલર હોય કે પ્લુરલ કે કોઈ પણ પર્સન હોય, રોટ પાસ્ટ ફોર્મ જે હોય એનું એ જ રહે. એવી રીતે તમે ફ્યુચર ટેન્સમાં જુઓ તો એમાં ખાલી યાદ રાખવાનું કે ફર્સ્ટ પર્સનમાં આઈ અને વી જોડે શેલ લાગે, બાકી બધા જોડે વિલ લાગે, અને વર્બમાં કોઈ ચેન્જ નહીં. રાઈટ તો રાઈટ, રાઈટ રાઈટ જ રહે, બરાબર. તો ખાલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થર્ડ પર્સનમાં હી, શી, ઇટ હોય કે એક જ નામ હોય ત્યાં જે પણ વર્બ વાપરો એને એસ લગાડવાનું. આટલું તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે એક્સરસાઇઝ કરીએ. રાઇટ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન બિલો. આપેલા જે વર્બ્સ છે એને તમારે પાસ્ટમાં ફેરવવાના છે. જેમ આપણે ગુજરાતીમાં કરે છે ને, કરું છું, અને ફ્યુચરમાં કરીશ, અને કરી નાખ્યું હોય તો કરી નાખ્યું, એ પાસ્ટ ફોર્મ થયું. એવી રીતે અહીંયા જે વર્બ્સ છે ઇંગ્લિશના એનું આપણે પાસ્ટ ફોર્મ કરીએ. કેરી, કેરી એટલે ઉચકી લઈ જવું, બરાબર. એનું પાસ્ટ ફોર્મ થશે કેરીડ. કેમ? તો કે છેલ્લે વાય આવે છે, વાયને આઈમાં ચેન્જ કરો પછી ઈડી લગાડો. ફિલ, બરાબર.
તો પાછળ ઈડી લગાડ્યું, ફિલ્ડ. ફિલ એટલે ભરવું, ફિલ્ડ એટલે ભરી કાઢ્યું. અરેન્જ એટલે ગોઠવવું, પાછળ ઈ આવે છે એટલે ખાલી ડી જ લગાડવાનું છે. અરેન્જ એટલે ગોઠવી કાઢ્યું. ગીવ આપવું, અને આઈનું એ કરીને બનાવ્યું ગેવ એટલે આપ્યું હતું એવું થાય અર્થ. ડીગ એટલે ખોદવું, અને ડગ આઈનું યુ કર્યું, ડગ એટલે ખોદ્યું, કામ પતી ગયું. ડ્રીમ સપનું જોવું, ડ્રીમ્ડ પાછળ ટી લાગે છે એટલે સપનું જોયું. સ્ટે એટલે રહેવું, બરાબર. અને અહીંયા જુઓ તમે, અહીંયા વાય છે તો પણ ઈડી લાગે છે અને વાયને આઈમાં ચેન્જ નથી કર્યું, તો અહીંયા કયો નિયમ લાગુ પડ્યો? તો કે જુઓ, વાયની આગળ કયો લેટર છે? આર. આર શું છે? કોન્સોનન્ટ. જો આગળ કોન્સોનન્ટ આવતો હોય તો આઈ કરવાનું, પણ વાયની આગળ જો વોવેલ આવતો હોય તો વાયનું આઈ નહીં કરવાનું, તો વાયનું વાય જ રાખવાનું અને પછી ઈડી લગાડવાનું. જેને ઇંગ્લિશ લેંગ્વેજમાંની વાતે વાતે નિયમ બદલાઈ જાય, હે ને? પણ આ નિયમો તમારે યાદ રાખવા પડશે. રન દોડવું, એનું પાસ્ટ ફોર્મ કરવું હોય તો રેન, આ યુનું એ થઈ જાય, રેન એટલે દોડ્યો. રન એટલે દોડવું ને રેન એટલે દોડ્યો હતો. પુટ એટલે મૂકવું, પુટનું પુટ જ રહે, આમાં સ્પેલિંગમાં પણ કોઈ ચેન્જ નહીં અને એના બોલવામાં પણ કોઈ ફેર નહીં. બન BURN બન એટલે સળગાવવું, એનું પાસ્ટ ટેન્સ કરવા પાછળ ટી લગાડી, બન્ટ સળગાવી દીધું. બ્રેક તોડવું, અને એનું પાસ્ટ ટેન્સ કરવું હોય તો BROK બ્રોક. આ તમારે લર્ન કરવું જ પડશે. આ પાસ્ટ ફોર્મ તમને આવડવા જ જોઈએ, ના આવડે તો તમે લખી જ ન શકો લેંગ્વેજમાં, બરાબર. એટલે તમારે આ લર્ન કરવા પડશે. બ્રેક બ્રોક, બ્રેક એટલે તૂટવું અને બ્રોક એટલે તૂટી ગયું. સ્પીક બોલવું, તો સ્પોક બોલી કાઢ્યું. બાય ખરીદવું, અને બોટ BOUGHT બોટ એટલે ખરીદી લીધું. બ્લો એટલે આમ જોરથી આપણે ફૂંકવાય ને, બ્લો આમ. અને બ્લ્યુ એટલે પતાવી દીધું, કામ પતી ગયું, બ્લોનું બ્લ્યુ થઈ જાય. અલાવ, અલાવ એટલે પરમિશન આપી, હા પાડવી, કરો એમ. અલાવ પાછું ઈડી લાગે એટલે અલાઉડ, હામી આપી હતી, સહમતિ આપી હતી એમ. બીટ BEAT બીટ એટલે મારવું, તો એનું પાસ્ટ ફોર્મ સેમનું સેમ જ રહે, બીટનું બીટ જ રહે. બરી એટલે નીચે દફનાવવું. અહીંયા જુઓ, વાયની આગળ આર આવે છે અને આર કોન્સોનન્ટ છે. જો વાયની આગળ કોન્સોનન્ટ આવતો હોય તો વાયનું આઈ કરવાનું અને પછી ઈડી લગાડવાનું. બરીડ. થિંક વિચારવું, થિંકનું થશે થોટ, વિચાર્યું, પતી ગયું વિચારવાનું કામ. ચેઝ પીછો કરવો, એની પાછળ ઈ આવે છે એટલે ખાલી ડી જ લગાડવાનું. ચેઝ પીછો કર્યો હતો. પેટ ને આમ પેટિંગ કરે ને આમ. હવે જો નાનો સ્પેલિંગ છે, બરાબર, અને એન્ડમાં કોન્સોનન્ટ આવે છે તો ડબલ ટી કર્યું પછી ઈડી કર્યું, પેટેડ. હિયર સાંભળવું, એની પાછળ ખાલી ડી લગાડ્યું તો હર્ડ થઈ ગયું, બરાબર. આ બધા તમારે લર્ન કરવા પડે. એક્સરસાઇઝ 2, fill in the blanks using the suitable simple tense form of the verb in bracket. વર્બ આપેલો હોય, તમારે સેન્ટેન્સ વાંચવાનું, કયા ટેન્સમાં એ સેન્ટેન્સ તમે વાપરશો અને એનું શું ફોર્મ તમારે લગાડવાનું એ વિચારીને લખવાનું છે. ધ પાર્ટી ડેશ એટ 7 in the evening tomorrow. ટુમોરો એટલે આવતીકાલ, આવતીકાલ એટલે ભવિષ્ય, ફ્યુચર ટેન્સ થયું. તો જ્યારે ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ આપણે લખવું હોય તો જે વર્બ હોય એની આગળ શેલ કે વિલ લગાડવું પડે. હવે આઈ અને વી હોય તો શેલ લાગે, બાકી બધે વિલ લાગે. તો અહીંયા આપણે લગાડીશું વિલ સ્ટાર્ટ. મોસ્કીટોઝ ડેશ ડિસીઝ. હવે જો મોસ્કીટો રોગ ફેલાવે છે, એ તો સાચી વાત છે, બરાબર. એટલે આના માટે આપણે કયો ટેન્સ વાપરીશું? જે સાચું છે એના માટે આપણે પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ ફોર્મ વાપરીશું.
તો સ્પ્રેડનું સ્પ્રેડ જ રહેશે, કારણ કે અહીંયા પ્લુરલ ફોર્મ છે, એસ છે, એટલે આ થર્ડ પર્સન છે પણ પ્લુરલ ફોર્મમાં છે, એટલે સ્પ્રેડનું સ્પ્રેડ જ. જો આ સિંગ્યુલર હોત તો આની પાછળ એસ લગાડવો પડતે. લાસ્ટ ઇવનિંગ માય મધર ડેશ મી ટુ ધ સર્કસ. લાસ્ટ ઇવનિંગ એટલે કે ગઈ સાંજે, ગઈકાલ સાંજે એનું મિનિંગ એવું થાય. એટલે ગઈકાલ શેમાં જાય? પાસ્ટ ટેન્સમાં. એટલે તમારે અહીંયા આ વર્બનું પાસ્ટ ફોર્મ વાપરવાનું છે. તો ટેકનું પાસ્ટ ફોર્મ શું થાય? ટૂક. ટેક, ટૂક. ટેક એટલે લઈ જવું અને ટૂક એટલે લઈ ગયા હતા, બરાબર. હી ડેશ ધ એપલ ઇન્ટુ 4 પીસીસ. બરાબર, એણે એપલના 4 પીસ કર્યા એટલે કામ પતી ગયું છે, પાસ્ટ ટેન્સ છે. પણ કટ એવો વર્ડ છે કે જે પ્રેઝન્ટ ટેન્સમાં પણ કટ જ રહેશે અને પાસ્ટમાં પણ કટનું કટ જ રહેશે, એટલે આપણે લખીશું કટ. રાની ડેશ હર સ્લીપ વેન શી ડેશ ડાઉન યસ્ટરડે. યસ્ટરડેની વાત છે. યસ્ટરડે એટલે શું? ગઈકાલ. ગઈકાલ એટલે વાત પતી ગઈ, પાસ્ટ ટેન્સની વાત છે. તો પાસ્ટ ટેન્સના ફોર્મ આપણે યુઝ કરવા પડશે. આ વર્ડ આપણને એવું કહે છે કે આ બધું ગઈકાલે બની ગયું છે, એટલે આ પાસ્ટનું વાક્ય છે. તો વર્બનું પાસ્ટ ફોર્મ વાપરવાનું છે. તો અહીંયા છે ટેર. ટેર એટલે ફાટી જવું. રાની ટોર હી સ્લીવ, હર સ્લીવ. સ્લીવ એટલે બાય, અને બાય ફાટી ગઈ. તો ટેરનું પાસ્ટ ફોર્મ શું થશે? ટોર. TORE, ટોર એટલે ફાટી જવું. વેન શી ફોલ. ફોલ એટલે પડવું, પણ આ તો ગઈકાલની વાત છે, ગઈકાલે પડી હતી. તો ફોલનું શું કરીશું? ફેલ. FELL, ફેલ. ફેલ ડાઉન યસ્ટરડે. પાસ્ટ ફોર્મ વાપર્યું આપણે બંને વર્બ્સનું. માય મધર ડેશ ટુ વર્ક એવરી ડે. જે કામ રોજ થતું હોય એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાપરવાનું, બરાબર. એટલે આપણે આનું સિમ્પલ ફોર્મ વાપરવાનું છે. પણ જોઈ લો, માય ફાધર છે, સોરી, માય ફાધર. હવે માય ફાધર એ કયો પર્સન થાય? ફર્સ્ટ પર્સન હું, સેકન્ડ પર્સન તમે. આ તો ફાધર થર્ડ પર્સન થયું અને એક જ છે, સિંગ્યુલર ફોર્મ છે. એટલે થર્ડ પર્સનમાં સિંગ્યુલરમાં જે વર્બ હોય એની પાછળ એસ લગાડવું પડે. પણ ગોની પાછળ ખાલી એસ ના લાગે, એને ES લગાડવું પડે, બરાબર. ગોઝ, આ યાદ રાખવું પડે. માય ફાધર ગોઝ ટુ વર્ક એવરી ડે, કારણ કે એ કામ રોજ કરે છે, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સિંગ્યુલર હોય થર્ડ પર્સન તો ES લગાડવું પડે. અહીંયા ગોઝ, બરાબર. હેવિંગ વોશ્ડ હર હેન્ડ્સ. જુઓ, વોશ્ડ એ વર્બને ઈડી લાગી ગયું છે, પાસ્ટનું વાક્ય છે. પ્રીતિ ડેશ ધેમ ઓન ધ ટોવેલ. જે કામ પતી ગયું છે એની વાત ચાલે છે, એટલે આ જે વર્બ છે આપણે એનું પાસ્ટ ફોર્મ વાપરીશું. તો ડ્રાયનું શું કરીશું? ડ્રાઈડ. વાયની આગળ આર છે, બરાબર, કોન્સોનન્ટ છે, એટલે કોન્સોનન્ટ હોય વાયની આગળ તો વાયનું આઈ અને પછી ઈડી. ડ્રાય એટલે સૂકવવું અને ડ્રાઈડ એટલે સૂકવી દીધું. ધ સ્પીકર ડેશ ધ ઓડિયન્સ એન્ડ બિગેન ટુ સ્પીક. ફેસ આપેલો છે. બિગેન છે એટલે ચાલુ કર્યું હતું, એટલે અહીંયા પાસ્ટ ફોર્મ આપેલું છે. એનો અર્થ એમ કે આ એક્શન બધી પતી ગઈ છે, એટલે પાસ્ટનું ફોર્મ આપણે આ વર્બનું વાપરવાનું છે. એ આપણને આ બિગેન ઉપરથી ખબર પડી કે પાસ્ટનું વાક્ય છે, એટલે આપણે આ જે વર્બ છે એનું પાસ્ટ ફોર્મ વાપરવાનું છે. ફેસનું શું થશે? ફેસ્ડ. આપેલો જ છે એટલે ખાલી ડી જ વાપરવાનું છે. ફેસ્ડ એટલે સામે, ફેસ કરવું એટલે સામે ઊભા રહેવું. ધ સ્પીકર ફેસ ધ ઓડિયન્સ. ઓડિયન્સ એટલે જે સાંભળતા હોય ને ઓડિયન્સ કહેવાય. એન્ડ બિગેન ટુ સ્પીક, અને બોલવાનું ચાલુ કર્યું હતું. ધ ઓલ્ડ લેડી ડેશ હોમ ક્વિકલી આફ્ટર ધ મીટિંગ વોઝ ઓવર. સેન્ટેન્સ જુઓ. ધ ઓલ્ડ લેડી ડેશ હોમ ક્વિકલી આફ્ટર ધ મીટિંગ વોઝ ઓવર. અહીંયા વોઝ શું બતાવે છે? પાસ્ટ ટેન્સ બતાવે છે. એમ ઇઝ આર પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય. વોઝ અને વર
પાસ્ટ ટેન્સમાં વપરાય. બરાબર? તો આ બતાવે છે કે પાસ્ટ ટેન્સનું વાક્ય છે. એટલે અહીંયા જે છે વર્બ એનું પણ આપણે પાસ્ટ ફોર્મ લગાડવું પડશે. હરી, વાયની આગળ આર આવે છે તો વાય કાઢી આઈ લગાડીને ઈડી કરીશું. અહીંયા આઈ કેમ કર્યું? કારણ કે વાયની આગળનો લેટર કોન્સોનન્ટ છે. તો હરીડ, હરી કરવું એટલે ઉતાવળ કરવી, અને હરીડ એટલે ઉતાવળ કરી હતી. ધ ઓલ્ડ લેડી હરીડ હોમ ક્વિકલી આફ્ટર ધ મીટિંગ વોઝ ઓવર. મીટિંગ પત્યા પછી ઓલ્ડ લેડી ઉતાવળે ઘરે જતી રહી, એમ ઘરે જવા માટે ઉતાવળ કરી. એમ આઈ ડેશ અ ડૉક્ટર સમડે. સમડે એટલે સમડે ભવિષ્ય બતાવે છે. હું ક્યારેક બનીશ, આવી રીતે હું ક્યારેક કરીશ. સમડે શું બતાવે છે? ક્યારેક. હું એક દિવસ, આપણે ગુજરાતીમાં એવું બોલીએ, હું એક દિવસ કરીને બતાવીશ. એ એક દિવસ એટલે સમડે ઇંગ્લિશમાં. તો એક દિવસ એટલે ભવિષ્યની વાત ચાલે, હું કરીશ એ અર્થમાં. એટલે અહીંયા બીકમનું શું કરીશું? બીકમનું બીકમ જ રાખવાનું, પણ આઈની જોડે શું વપરાય? ભવિષ્ય બતાવવા માટે શેલ વપરાય. તો આઈ શેલ બીકમ અ ડૉક્ટર સમડે. હું એક દિવસ ડૉક્ટર બનીશ. એમ બરાબર? તો આ રીતે આપેલા વર્બ્સનું તમારે સેન્ટેન્સીસ ધ્યાનથી વાંચવાના, સમજવાનું કે કયા ટેન્સની વાત ચાલે છે. તો એ ટેન્સ પ્રમાણે તમારે એ વર્બનું ફોર્મ લખવાનું. ઓકે? તો હવે આ વિડીયો તમે 2 થી 3 વાર જોજો. બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કારણ કે આમાં તમને ટેન્સની સમજણ છે. ટેન્સનું ફર્સ્ટ ફોર્મ, સિમ્પલ ફોર્મ તમને એમાં સમજાયું છે. બરાબર? એટલે તમને આઈડિયા ક્લિયર થાય. નોટબુકમાં શું લખવાનું છે જોઈ લો. બને ત્યાં સુધી નોટબુકમાં જે લખવાનું છે ટીક કરી લો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું લખવાનું બધું જ, પછી સિમ્પલ પાસ્ટ ટેન્સનું આખું લખવાનું, રેગ્યુલર ઇરેગ્યુલર વર્ડ્સ લખવાનું. અહીંયા આ જે એક્ઝામ્પલ છે આ પણ લખવાનું આખું. બરાબર? સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે વાત છે પણ લખવાની, અને એક્સરસાઇઝ તો લખવાની જ હોય. ઇન શોર્ટ તમારે બધું જ લખવાનું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ટેન્સીસનું જે સેકન્ડ ફોર્મ છે, પ્રોગ્રેસિવ અથવા કન્ટિન્યુઅસ, એ કરીશું. બરાબર? ત્યાં સુધી આ લેસનનું કમ્પ્લીટ કરી લો. ઓકે, બાય.